કપાનું વલ ની હો તો યાર વલ હા હા ઓહો કેમ કેમ તમે કહો નો વર લીધું ટ્રેનમાં નહીં પગે લાગ હાથ થઈ ટ્રેન ને ભદ્રેશભાઈ સુરતમાં વ્હાઈટ કાર લઈ લઈને ઉભા રાખી દીધા હાલો સોનલબેન આવજો ક્યાં જાવ ભાગીએ હવે ઘરે ભાગવું હવે પછી આવશું પાછા થાય એમ નકરા આંગે કર હા સારું હાલો બસમાં બેહાડી દીધા હવે આવજો હારો રિયાવાની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો આપણે તને બ્લોગ શરૂ કરી નાખો ને આજે છે ને મને નીકળી જવાનું છે આ તમારે રહેવાનું ઘણા જમર સામે આવીને છે પણ હજી પણ હમણાં નહીં તાનું હજી તમે મોલમાં ફરવા જવાનું છે આ સોનલબેનને લીધા ને એમને મોલમાં તમે મોલમાં ફરવા જવાનું છે હજી તો પછી અમારે જવાનું છે ત્યાં જવાનું ને હંધી ખરીદી મારે હાટું કરવાનું છે બાકી આ હંધી હાટું ખરીદી કરી નાખી હવે મારે એક હાટું બાકી છે કા તમારી બધાની ખરીદી થઈ ગઈ મારી બાકી છે ના રે જાવ લે મારે કપડા લેવાનું મોલ કઈ નહીં જવાનું મારે જવાનું છે તમે બધે સાડી લીધી ને હા હે એટલે બધા જેટલી સાડી લીધી ને એટલા વાળી કપડા જોવા લેવાનું જોતું મોલ હા તમે ન લઈ પાછો તમારે હારો હે હે તમારે હારો રમી ન લઈ નહીં હવે તમારે લેવાનું જ નહીં કાંઈ કઈ લેવાનું તમારે લેવાનું ખાલી જ જોવા હા શું કહેતો હા થોડું ઘણું ના જો કે થોડું ઘણું લેવાનું ના એને હારે લેવાનું લે તમારે હવે ખાલી છે ને ખાલી ના જોવા આવવાનું છે બાકી લેવાનું છે ને તો અમે લઈ લેવું તમને સારું લાગશે ને તો પણ તમને લઈ જ લેતા આવત તો અમારે છે ને તમારે કાંઈ લેવાનું નથી તમને લઈ જ લેતા આવત તો હે અમારે બે ભાઈને જ જવાનું અમારે આવવાનું છે જાઓ હાલો મળો તમે સોનલબેન ને જાઓ પણ અમે ભાડું નહીં કે એકલા સોનલબેન ભાઈ હા જાવ ને આપણે હાલ નાખવું પડી જાય કા હા તો હા ગાડી લઈને જવાય તો આગળ અમારે સોનલબેન સંધાન જવાનું છે મોલમાં ખરીદી કરવા હે એવું નામ જ ના આવડે ને અમને એ ન આવડે ન કહેવાનું કેવું ડીઆર વર્લ્ડ ડીઆર વલ બોલે કે ડીઆર વર્લ્ડ થઈ ગયું હરખું થઈ ગયું કપાનું વલ ની હો તો ડીઆર વર્લ્ડ હા હા ગમે ને જવાનું છે ને પણ સારું હાલો આગળ જઈએ હાલો તો આગળ જઈએ તો ફાઇનલ અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છીએ એને એક મોલની અંદર કયો મોલ ડીઆર વર્લ્ડ ઘરની નજીક જ હાવ નજીક 200 મીટરના અંતરે બસ ચલો ભાઈ આમ જો મોલ તો જોવો તમે ખાલી આમ ઓહો હો આવડા ત્યાં જોવાય મીડા હે અને ભાઈ અંદર અહીંયા આવ્યા છે એ ખરીદી કરવા કંઈ સારું લાગશે તો લેવું જો મસ્ત છે ભાઈ જો હજુ હોય કેમ આવ્યા મોલમાં ફરવા આવ્યા હા હજી ખરીદી બાકી રહી ગઈ બાકી તો ઘણી રીજેલી છે હવે આમાં જાય પછી ખબર પડે કેટલી ખરીદી કરી છે સારું હાલો ભાઈ પીછા ખાલી જ કરવા છે તો પછી શું વાત છે હા. જાય ભાઈ એમ જો મસ્ત મસ્ત કિડ્સ વેર છે અહીં તરફ એમ જો છોકરાના કપડા જોરદાર ભાઈ જો મસ્ત મસ્ત હા બધી વસ્તુ કપડાની જોરદાર હોય હે અમારા કપડાની જોરદાર નહીં તમારું કાંઈ વસ્તુ જ નહીં મળતી આ મોલ હોય આમ જો ભાઈ આમ જો મસ્ત મસ્ત અહીંયા જો અહીંયા જો જો ઓહો ઓહો કેમ પણ તમે કહો નો હોય તે અમારું તો ગમે ના હોય એટલે હોય તો કઈ બાકી જ ન હોય સારું હાલો ભાઈ અંદર જઈને જોઈએ હવે કંઈક સારું લાગશે તો લેવું તો ભાઈ આપણે એને નીકળી જશે લિફ્ટમાં લિફ્ટમાં હવે તો મને કઈ બીક લાગે નહીં કે લિફ્ટમાં બેસી જાય પછી ઉતરી જાય હા તો ભાઈ આવી ગયા છે માથે જોઈ કેમ ભાઈ એ ને તો ભાઈ એ નાના છોકરાના બૂટ તો જો કેટલા જોરદાર છે જો કેમ ભાઈ મસ્ત છે આવીને છે તો બૂટ લેવાનું હે બૂટ લેવા હાલો જાય લેવા લાવું પડશે લેવા હાલો થી અંદર ભાઈ જાય મસ્ત બૂટ મળે છે જોરદાર શૂઝ સારું હાલો ઘડી ખમીને પછી લેવા જાય તો ફેમિલી બધી ખરીદી તો કરવા આવ્યા છે પણ આને કાંઈ કાનમાં નહીં આવે મને કાનમાં આવે પણ આવડા કાંઈ લેવા ન દેતા અમે તમને ના લે પાડતા તમે લઈ લો હાલ લાગે લેવી હું કઈ ના લે પાડતા નહીં ભાઈ મજા આવે એવું છે બધું જોરદાર મોલની અંદર ભાઈ હે ને કાં હા મજા આવી ગઈ ને જોઈએ છે એ બધું પવન ખાવા આવ્યા એસી ને હવા આવે ને હા મફતની એસીનો પવન ખાવા આવેલા છે હા એવું હતું હા એવું છે ભાઈ આપણને તો કંઈ ખબર હોય નહીં પણ કે એક મોટો આખો સ્ટોર હતો ને એ બંધ થઈ ગયેલો છે ને ભાઈ હવે ટી શર્ટ ને એવામાં હજુ પહોંચી છે જોઈ છે હવે જોઈએ આમાં કંઈક ધ્યાનમાં આવે તો જો ભાઈ આવી રીતે હે ને હજુ અલગ અલગ વસ્તુ મસ્ત જડે છે જો અહીંયા આ ટી શર્ટ ને શર્ટ ને બધી વસ્તુ છે
તો જોઈ ભાઈ કંઈક ધ્યાનમાં આવશે તો લેવું હા હાલો હવે હાલા રે ભાઈ આટા મારી મોલ તો ભાઈ ઘણી વાર મોલમાં આટા મેર્યા ને હવે પાછા ખાય પછી ઘર બાજુ આ ટ્રેનમાં બેસીને ટ્રેન બુક કરવાની છે આપણે આ ટ્રેન બુક કરતા રહી બીજું ટ્રેનમાં નહીં પગે લાગ હાથ થઈ ટ્રેનને મજા નહીં આવતી બે એવું છે બોલા બે જણા તો વિચાર કરે છે કંઈક બેસવાનો સારો હાલો ભાઈ તો ઘણી બધી વાર રાહ અહીંયા હવે નીકળીએ ઘર બાજુ હાલો ભાગું ને ખાલી થઈ ગયો ખાલી થઈ ગયું ને અમારી જો બાજુમાં રહેતા હોય મોલ હારો રહી નો રે એના ઉપર બધું ખાલી આમ જો બધું ખાલી કરી નાખ્યું હા તમે પડખે રહેતા હોય પછી થોડા કાંઈ વધવાઈ ગયો અહીંયા સારું હાલો તો હવે નીકળીએ ભાઈ ઘર બાજુ તો ભાઈ મોલમાંથી ડાયરેક્ટ અમે આવી ગયા છીએ ત્યારે પાણીપુરી કારણ કે બધાને વ્હાઇટ કાર લઈ લઈને ઊભા રાખી દીધા તમે ભદ્રેશભાઈ સુરતમાં વ્હાઇટ કાર લઈ લઈને ઊભા રાખી દીધા સિસ્ટમ થઈ ગઈ ને હે આ સિસ્ટમ થઈ ગઈ બસ એ નાખમાં ફેંકી દેવા સારું થઈ રહે કાં હા જોઈ અમે હા તો ભાઈ પાણીપુરી ખાવા આવી જશે મસ્ત હવે હે ને ભાઈ અમારે બેને વ્હાઇટ કાર લઈ લઈને ઊભા વાર આવી જાય સુરત લે લે આ લોકો લો. ફેવરેટ છે આ હે બધા અહીંયા જાવ હા વાહ વાહ ભાઈ તો આગળ આપણી પૂરી આવશે અહીં આમ ખાવાની હોય હાલો ખાવા મળીએ ભાઈ તો ફાઇનલ હે ને ભાઈ આપણે બધી જગ્યાએ ફરીને આટો મારીને પાણીપુરી ખાઈને મોલમાં ખરીદી કરીને બધી વસ્તુ કમ્પ્લીટ કરીને અત્યારે વ્યવહાર છે એ ઘેરે અને અમારા બેગ કેટલા ભરાણા એ તમને દેખાડ આમ જોઈ લો 1 2 એક અહીં ઠેલો 3 એક વાળા પણ ઠેલી 4 કેટલી વસ્તુ લીધી અહીંથી ને આમ જો તો સુરતથી મને એમ લાગે અડધું સુરત ખરીદીને ભાઈ ગયા હા એ જો હવે તૈયાર થાય છે ઘેરે લાવું કે નહીં હા એટલે માથું બાથું ઓરાઈ નાખી ને હા લ્યો હવે કે બાકી નહીં લેવાનું હા એ તો ઘણું બાકી છે પણ હવે મોરું થઈ ને એટલે કઈ હાલો કાંઈક જો બાકી રહી ગયું હોય તો હાલો લઈ આવીએ હાલો સોનલબેન હાલો જઈ આવીએ હાલો જી હા હાલો એવું કરવું હા મેં ભાઈ કેટલી વસ્તુની ખરીદી કરી એમ જોવો તો ઠેલા ને ઠેલા ભરી લીધા આવડે ને ઘરમાં ને હમાતું તમારે ઘરમાં ને હમાતા ઠેલા આવે હા બહુ કરી ને હા ભાઈ હે ને ઘરે પૂગી જાવ ને પછી હું સ્પેશિયલ એક બ્લોગ બનાવી એની અંદર હે ને કઈ કઈ વસ્તુની ખરીદી કરી કેટલાની આવી શું છે હું ની બધી વસ્તુ હું તમને ડિટેલથી જણાવી અને ઘેરે જઈ હવે અત્યારે અહીંયા કંઈ ખોલાય એમ છે નહીં હા અવિનાશના અને દીદીનું વસ્તુ ગમી છે બહુ મસ્ત મસ્ત ક્યુટ છે પણ તમે શું બ્લોગમાં રહેજો હા ભાઈ ચેક ભાઈ જો સોનલબેનને એ વસ્તુ ગમી છે ને તમને પણ કઈ કઈ વસ્તુ ગમે એ તમારે જોવું હોય ને તો હે ને મેં ઘેરે આવું ને પછી હું સ્પેશિયલી એક બ્લોગ શૂટ કરીને એની અંદર કહી દઈ તમને કે આ કેટલાની વસ્તુ આવી કોઈની વસ્તુ છે કોઈની હાથું લીધી છે બધી વસ્તુ જણાવી દઈ તો હવે ખંધાઈની ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તૈયાર થઈ ગયા અહીંયા અને હવે હે ને થોડીક જ વારની અંદર ભાઈ અમારે નીકળવાનું છે ઘર બાજુ તો ભાઈ જમવાનું નહોતું તો કેટલી વસ્તુ બની નાખે એમ જોયું તો રોટલા શીરો શાક દૂધ ચાય આમ થોડું હોય કઈ તો પાણીપુરી કેટલી ખાધી હા બે ડીશ તો પાણીપુરી ખાધી આપણે ખાલી શેરો ખાવાનો શેરો ખાવાનું બીજું કઈ નો કરતા નહીં શીરો ખાઈ આ દેશી ખાણું કહેવાય યાર આ મહેમાન ગતિ હાચી આની છે હા જો શીરો ને ભજીયા પણ ખોટો જ મન પેલા બધા આપણા ગઢિયા ખાતા કે નહીં આમ કરીને ભાઈ હે ને ભાઈ કેટલું વસ્તુ ખાધી મેં આ આખો દિવસ ખાવામાં જ કાઢ્યું તોય પાછું હે ને એટલી વસ્તુ તો પાછી બની નાખે તો હાલો હાલો થોડું થોડું ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અત્યારે અને હવે અમારે ભાગવાની ફૂલ તૈયારી છે નીકળવાનું છે અહીંથી હાલો પેલા પકડીને બેઠો છું આમ જો 1 2 3 એક અહીંયા પડી 4 તો ઠેલા હે થેલા અહીંથી કોઈ લઈ ન જાય ને એટલે અહીં બેઠો થેલા પકડી હા અમારે લઈને નીકળવાનું છે હવે નેરો મજા નથી આવતી યાર મજા તો અમને ન આવે પણ શું કરવું હવે પછી આવવું પડે ને ના ઘેરે ઓલા છોકરાને મૂકીને આવ્યા એને મજા નહીં આવતી હોય આ એ વાત એમાં થોડુંક મારે આ વખતે અમે કઈ નથી બોલ્યા બાકી તો નકે જવા નતા દેવા અવિનાશના છે ને એટલે આપણે જવા દેવું કેટલા દિવસ 4-5 દિવસ થઈ ગયા સાચી વાત તો પછી એમ ના બરાબર છે હા એમ સારું હાલો તો હવે હા હાલો મૂકી દો હાલો હવે બસ હોતી હા મૂકવા તો આવું જ પડે ને યાર. હા એમ હાલો સોનલબેન આવજો ક્યાં જાવ ભાગીએ હવે ઘેરે ભાગવું તો અમને મજા ન આવે તમે રોકાઈ જાવ થોડાક
હવે પછી આવશું પાછા. થાય એમ નકરા આંગે જ કરી નાખી. આકડી મોટી હા તો એવું કંઈક કરીએ. હાલો સારું હાલો ભાઈ તો હવે હે ને રાખવું. હવે વાતો તો હાઈલાત કરશે અમારી પછી જવાનો ટાઈમ થઈ ગયો છે એમ જો 9 વાગી જાય કમ્પ્લીટ. મમ્મીએ જમી લીધું. જમી લીધું ને હા ઈ જો આયો ઉપર. કાં હે ઈ જો આયો ઉપર. ક્યાં ગયા? જો આયો. હાલો હવે રોકાઈ જાવ નહીં રોકાવું નહીં હવે જઈએ. કેટલું અમને નહીં મજા આવે હે 2-3 દી હસુનું થઈ જાય હા પણ એ વાત સાચી સોનું થઈ જાય હવે પણ ના એ બધા ઘેરે સોના થઈ જાય છે. સારું હાલો હવે બેઠા છે કે દે આવે યાર. તમે પાછા મૂકીને આવ્યા ને એટલે હતું તમે આવજો બધા આશો દિવાળીમાં દિવાળીમાં નહીં લગ્નમાં લગ્નમાં હાલે. કેવી વાત કરે. ઈ બધે આ આવશે. વખતે છે ને લગ્નમાં ને આવે ને પછી બધું હા લગ્નમાં આવજો બધા લગ્નમાં બધાને નો બેન તેમ મારી નહીં રે બધા ને વિયાવાય ના શું કામ શું છે બીજું આ કાંઈ બી આવશે ને તો એવું લાગશે તો બધા આવશે તમારે હા બધા બધા આ એડજસ્ટ કરશું આપણે. હા યાર થોડું ઘણું. હા અને યાર ખાસ કરીને તમે બધા કોમેન્ટમાં જણાવજો અમારે લગ્નમાં જવું પડે કે ન પડે. જવું જ પડે ખાસ કરીને બધા એને ભાઈ કમેન્ટ તો કરજો જ તે આવવું પડે કે અમે જોઈના એવડાના ઘરે લગ્ન હતા કુટુંબમાં તોય અમે જાહા તો મારા હગ્ગા દાદાના છોકરાના લગ્ન તો આવડાને આવવું પડે કે ન આવવું પડે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. બરાબર છે. હમ? કાંઈ વાંધો નહીં. અમારા 1000 હશે હા એમ ન હાલે ને એમ તો હું ના એકલો એવો હોત તો હું 1000 જ હતો એમ ન હાલે. અમે 3 આવશું હા તે વાંધો નહીં સારું હાલો હાલો હવે મોડું હાલો થઈ મોડું જાય. થઈ ગયું હો. હા, હાલો નકર લઈ નીકળીએ. ઘોડે થઈ જાય હો. હા સારું હાલો હવે ભાઈ એને નીકળીએ. ફાઇનલ હવે છે ને લબાસો લાડ બંધ થઈ જાય કેટલા બધા ઠેલા ને એવું બધું થઈ ગયું તો હવે અમે ઘેર આવી કે નહીં એટલે મેં આજ રક્ષામાં બેઠા કા સોનલ બે રક્ષામાં બેઠા હું તઈને રક્ષામાં ઓલા ગાડીમાં હા એ ગાડી લઈને આવે આમ તો રક્ષા આગળ થાય છે આમ તો. ને હવે છે ને અમે રક્ષામાં બેઠી જાય તો કે ગાડીમાં તો હા પીને એટલા બધા ગાડી યાદ છે તો એ બે ભાઈ ગાડીમાં આવે ને અમે ત્યાં છે ને રક્ષામાં જઈએ. ફાઇનલ હેન ભાઈ અત્યારે અમે જો બસમાં બેહવા આવી ગયા છીએ હજી અમારી બસ બુકિંગ થાય છે હજી કરી નથી અમે બસ બુકિંગ. ભદ્રેશભાઈ જો અહીં ઊભા હાલો બસ નીકળીએ હવે બસ ગોતો હાલો કાંઈ કા આગળ ગોતી દઈ તમે જોવો ને આગળ હા એમ તો વાંધો નહીં. આપણે છે ને લોટામાં આગળ ઢેગલો થાય. હા અરે તઈ આયા અહીંયા અમારે તો આ બેન ઊભા છે મૂકવા અમને છેલ્લે મૂકવા આવે કા હાલો હવે હાલો નીકળીએ. બસનું કાંઈક નક્કી તો થવા જાય પછી જઈએ ને હા નક્કી કરીએ આગળ આવે રોકવા નથી હો તમને હવે તો જવું જ છે. એને રોકાવું હા જરૂર રોકાણા હા ભૂલ છે માફ કરજો સાચી વાત છે. અમારથી થઈ હે? અમારથી થઈ ના ભાઈ એવું કાંઈ નહીં મજા આવી ગઈ હંધારે. કે તાણે પડી હોય તો એમ ના કાંઈ નહીં મજા આવી ગઈ બધા હારે. અને હવે હેને ભાઈ બસનું સેટિંગ કરીને પછી નીકળીએ. તો ભાઈ બસ ગોતીને થાકી જાય ને જે પછી તો મસ્ત લીંબુ સોડા મગાવી લીધી. તરસ લાગી ગઈ. હા. લીંબુ સોડા પી લઈને મજા આવી હા, હા. ચિકનજી પી. આ બાજુ સમજો હવે અત્યંત આ બેન નહીં આ લીંબુ સોડા કેટલી મસ્તી આવે હા તે પીજે રાખો કે પીવું જ છે. છેલ્લી વાર પી લો તે હવે. ના પછી ક્યારેક ગોઠવું છું આવવાનું. હા અને મોટા ગ્લાસ લઈ લીધા એટલે હા. બે સુધી ઉપાધિ લીધી. હા ભાઈ એમ તો મોટા ગ્લાસ લઈ લીધા. અમે સોનલ બેને પીવા મળ્યા છે અહીંયા અત્યંત પીવા મળી છે અહીં પી લો. સારું હાલો બસમાં બેહાડી દીધા હવે આવજો. હારો રિયાવાની નહીં 1 મહિના પછી 1 મહિના પછી લગ્નમાં આવશે કાંઈ લગ્નમાં. એક મહિના પછી પણ લગ્નની મહિના પહેલા લગ્નની વાત છે. હા એ પહેલા રિયાવાનું. પહેલા હા એમ પાંડી ઢામા. સમજો બસ હાલો મળી. હારું હાલો ટાટા આવજો. હા આવજો આવજો બધાય બસ વાળા લીન રિયા રહીને કે પાછું એટલે ફોન કરીશ એ હા જો ભાઈ બસ જો ભાઈ ઘાય અને અમારો સામાન અહીં ગોઠવી દીધો છે. હા હા હાલો હવે જાઉં હાલો ઉભા રે હું જાય ભાગી હવે. ભાગું ને રોની હવે તો ફાઇનલ હેન ભાઈ અત્યારે આપણે બેસી જઈએ છીએ આપણા સોફામાં. જોઈએ સામાન બધો અહીંયા ફિટ કરી દીધો છે એટલો સામાન છે ભાઈ મારો. હા બેસી જાય તો આમ તો હવે તું બેહવાને હરખું તૈયારી કરું છું હા બેહવાને ભાઈ કા ઘેરે એમ ને હા હારું છે ઘેર મજા આવી ગઈ કા? ઘેર હતો કે નહીં હમ. તો મને આ વખતે મજા જ નથી આવી નથી મજા આવી નહીં. આમ બધી મજા આવી આમ હજી મજા આવે પણ અવિનાશ ઘેર હતો કે નહીં હા એટલે આમ જીવ ઘેર હતો ને આમ ફરું એમ લાગતું એવું હતું હા ભાઈ એવું બધું હતું. અને હવે જો અમે ભાગ્યા છે ઘેરે તો ઘણા જમણ થઈ ગયા ભાઈ 4-5 જમણ થઈ ગયા છે રાઈ હવે નીકળી રહી છે ઘેરે. એટલા સમય ફર્યા કેટલી મજા આવી પણ જીવ ઘેર હતો જીવ ઘેરે તો ભાઈ એવું હતું. અને હવે જો નીકળી ગયા છે ઓન ધ વે
ઘર બાજુ અને સવારે ના પૂગી જાઉં, અત્યારે હવે સુઈ જાઉં. અને ખાસ કરીને આ સુરતની ટ્રીપ અમારી કેવી રહી ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને સુરતના લોકો અને એટલો બધો પ્રેમ મળ્યો તમારો બધાનો, તો બધાનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આજનો બ્લોગ બસ અહીં સુધી. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.